સામવીન માંડી મોલે રૂવે મરાઠી મોલે રૂવે મરાઠી કંદ છેડજો કાઠી લડવા માનો હલાઠી સાહેબ છેલ્લી વાત આપને કરી દો એક મિનિટ માટે આ રાજપૂતો ગોહિલો બધા ક્ષત્રિયો બેઠા છે એટલે મને આ વાત યાદ આવે છે ગોહિલો બેઠા છે ભરતસિંહ પાલીતાણાના દરબારગઢમાંથી વેલડું તૈયાર થયું અમીરસિંહ ગોહિલની બે દીકરીઓ જૂનાગઢના નવાબે નિકા પટવાની વાત કરેલી આ સત્ય ઘટના છે ઇતિહાસ તમે વાંચજો તમને ખબર પડે કે આ રાજપૂતો અને કાઠીનો તો જૂનો નાતો એક સંબંધ હતો ક્ષત્રિયોનો એ વેલડું તૈયાર થયું કે હું રાજપૂતની દીકરી અને એની યારે નિકા પટવી એથી તો જીભ કરડી અને મરી જાવું હારું એ વેલડામાં જ્યારે અમીરસિંહ ગોહિલની પાલીતાણાની બે દીકરીઓને જ્યારે બેહારવામાં આવી અને વેલડું ધીરે 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 નીકળી ગયો પણ કોણ આહેરો આપે આ મોતનું વેલડું હતું આયા તો કટકા થઈ જવાની વાત હતી મરવાની વાત હતી તેથી ફરતા ફરતા એ વેલડું સાવરકુંડલાના પાદરમાં પૂગ્યું ભાઈ દેવા કોટીલા નામનો મરદ કાઠી હવારમાં કહુંબો હાથમાં લીધેલો ખંડીએથી ખલ્લે અન ખલ્લેથી ખોબે પસ ધધકતે ધોબે આ ખાનન મચી ખોડિયા